જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગે છે 7:45. આટલું મોડું થઈ ગયું. તો બસ હવે તો સાથે હજી સૂતા છે. હું ફટાફટ બનાવી લઉં જમવાનું. ને બહારે વાતાવરણ એટલું મસ્ત છે. બહુ મસ્ત દિવસ ઉગ્યો છે. ચાલો ત્યારે હું ફટાફટ ખાવાનું બનાવી દઉં, પછી તમને મળો. હે ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા હતા વાડીએ. ઘરે થોડુંક કામ કરીને ફટાફટ આવી ગયા વાડીએ, કારણ કે ગોવારમાં પાણી વારવાનું હતું. બસ ફટાફટ પાણી તો ભરી ગયું. હવે જાશું ઘરે. કાલે પાર્લરમાં ગઈ હતી. પાર્લરવાળા ભાઈ કહેતા હતા કે વાળને પરસેવો ન અડવો જોઈએ ને પાણી ન અડવું જોઈએ. એક દિવસ પણ પરસેવો ન અડે એવું બની શકે હાઉસવાઈફ માટે તો એ અશક્ય છે. બટ વાંધો નહીં, તો એ સારા એવા વાળ થઈ ગયા છે. ચાલો હવે ફટાફટ ઘરે પહોંચીએ. હે ફ્રેન્ડ્સ, તો બસ ધ્રુવેશભાઈ સૂતા છે અત્યારે અને 3 વાગ્યા છે. હવે મને કાલ જવાનું છે ગામ, તો એના માટે તૈયારી કરવી. તો મને વાળ પણ ધોવા છે, તો હું ફટાફટ મારા વાળ ધોઈ લઉં. વાળમાં માસ્ક પણ એક લગાવવાનું છે, તો એ પણ લગાવી લઉં. અને પછી 1-2 કુર્તીની ફિટિંગ પણ કરવાની છે. તો ચાલો ફટાફટ લાગીએ આપણે. તો બસ નાહી ધોઈ લીધા, વાળ પણ ધોવાઈ ગયા અને હવે અમે અહીંયા બનાવીએ છીએ લીંબુ પાણી. શું બનાવીએ ધોલું? હા, ધ્રુવેશભાઈ અને હું અમે બંને સાથે મળીને બનાવીએ છીએ લીંબુ પાણી. એઝ ઓલવેઝ હું હંમેશા જેમ કહેતી હોઉં છું કે ઉનાળો છે, જરૂરથી લીંબુ પાણી પીવું જોઈએ. શરીર માટે ખૂબ જ સારું. તો ચાલો ફટાફટ લીંબુ પાણી બનાવી લઈએ. હે ફ્રેન્ડ્સ, તો લીંબુ પાણી પી લીધું અને મારે એક વાત તમારી સાથે શેર કરવી છે. કાલે હું હેરમાં પાર્લરમાં ગઈ હતી, તો હેર સ્ટ્રેટ ને બધું કરાવી આવી બરાબર. પછી ત્યાંથી પાર્લરમાંથી જ મને જો પાર્લરમાંથી જ હું આ શેમ્પૂ, ઠીક છે, આ શેમ્પૂ, આ કન્ડિશનર અને આ સીરમ, આ 3 હું લઈ આવી છું. આનો જ મેં આજે યુઝ કર્યો છે. આ 3 વસ્તુનો મેં યુઝ કર્યો અને મેં શું અનુભવ કર્યો તમને કહું. આજે ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત મારા વાળમાંથી કોઈ ગૂંચ નથી, કોઈ ગૂંચ ન નીકળી અને એક પણ વાળ નથી નીકળ્યો દંતિયામાંથી. મારે એક પણ વાળ કાઢવો નથી પડ્યો. સિરિયસલી આઈ એમ સો હેપી, સો હેપી. સો યસ, વર્થ ઇટ. જાઓ બાથરૂમમાં. જો ફ્રેન્ડ્સ, નવો માટલો લીધું છે. તો આને યુઝ કરતાં પહેલાં સૌથી પહેલાં તો આને પાણીથી ભરીને રાખી દેવું પડે થોડીક વાર માટે. ઓછામાં ઓછા 12 કલાક તો રાખવું જ જોઈએ. હે ફ્રેન્ડ્સ, તો જો જમવાનું તો બનાવી લીધું. હવે મને આ કુર્તી હું 2 લઈ આવી છું, જો આયરી, બટ ફિટિંગ કરવી પડશે. અને આ પ્રોબ્લેમ મને એમ હતું હમણાં વજન વધી ગયું હોય ને તો ફિટિંગવાળી પ્રોબ્લેમ એટલી બધી નહીં આવે, પણ તોય છે. આ કુર્તીમાં નથી આવી. આ કુર્તી રહી ને એમાં એટલી બધી ફિટિંગ નથી. એમાં માત્ર 1/2 ઇંચ જ કરવાની, બટ આમાં કરવી પડશે. યસ. અને હમણાં થોડુંક વરી મને એમ લાગે ઘટી ગયું લાગે છે. વરી ધ્રુવેશભાઈને બાલમંત્રી મૂકવા જશો ને ત્યારે વજન માપવું પડશે. બાકી આ કુર્તી કેવી લાગે છે?
આખો લુક હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને બતાવીશ. શ્રી ડેન્ટ મસ્ત લાગે. હું ફિટિંગ કરી લઉં ફટાફટ.